ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. સવારમાં જાજી બધી હિંમત ભેગી કરી કેમ કે પાણી બહુ ટાટું લાગે. આ ટાટા પાણી તગારામાં હાથ પડો તો નાની માં યાદ આવી જાય. એમાં અહીંયા ગરમ કપડા ને મારું જાકીટ ને બધું ધોવાનું હતું. અડધા કપડા ધોયા ને તો 11 વાગી ગયા. ઊભી થઈને મેં કીધું લાવજી જોવા બે બાપ દીકરી શું કરે છે ઉપર. વાત કઈ સમજાણી નહીં. બે બાપ દીકરીનો ખુસર પુસર ચાલુ હતું. મને એમ છે મારી જ વાંચતા હશે. મેં કીધું હાલો ને હવે નીચે ઉતરો ને. 11 વાગ્યા બે જણા. ત્યાં તમારું ગટું છે ને સ્વામીને ગળે ચોટી ગયું. વિક્રમ વેતાળની જોડી ત્યાં તમારા સ્વામી કે બાયુને છે ને નળ આવે એટલે બાયુ ગાંડિયું થાય. શેરિયું ધોવે ને ફળિયા ધોવે ને ઓટા ધોવે નો ધોવાના હોય ને કપડાય કાઢ લે. હજી ઓછા હોય તો બ્લેન્કેટ દઈ જાઉં. હા, ઓછાડ ને પગ લૂછણિયા ને ચાદરું નહીં તો બધું ધોવાઈ ગયું. તો હવે ખાલી બ્લેન્કેટ બાકી હતા. પછી તો જાજા બધા કપડા ધોઈને મને જાજી બધી ભૂખ લાગી ગઈ એટલે આપણે પેટ પૂજા કરવા બેસી ગયા. પેટ પૂજા કરીને પછી તો ટાઈટ ચડી. હવે ઓલું જાકેટ તો ધોઈ નાખ્યું. પછી આપણે બીજા જાકેટની વ્યવસ્થા તો કરવી પડે ને. પછી તો બેડ ખોલીને આપણે બે જાકેટ કાઢી લીધા, એક રેડ અને એક બ્લેક. હા તો શું ઠંડી થોડી કોઈની સગી થવાની હતી એટલે આપણે સ્વેટર પહેરવામાં જરાય શરમ ન રાખીએ. પછી તો આપણે તડકી આવી ગયા. કાલ રાતના ઠંડા ઢોકળા પડ્યા હતા, તેલ ને ઢોકળા ખાઈ લીધા. નૈત્રીબેન કે મારે તરબૂચ ખાવું છે તો એને તરબૂચ ખવડાવી દીધું. અને એટલી જ વારમાં તો મારા સ્વામી આવી ગયા. હાલો હાલો બતાવું હવે સ્વામી મારા શું લઈ આવ્યા છે. તો સૌથી પહેલા તો નૈત્રીએ મંગાવ્યા હતા લાહા લાડવા. એટલે નૈત્રીબેન માટે લાહા લાડવા લઈ આવ્યા અને મારા માટે પછી આ કચોરી. અને ગાઈસ આ કચોરી છે ને ચાપરાતપુરની છે. બધા એવું કહેતા હોય કે ચાપરાતપુરની કચોરી બહુ વખણે. તો મારા સ્વામી મારા માટે કચોરી લેવા છે ચાપરાતપુર ગયા બિચારા. અને પછી તો હું આપણે તો સ્વામીને ચાખવાય ન દીધી. આવડી મોટી બે કચોરી આપણે એકલા જ ખાઈ ગયા. બોલો. અને ગાઈસ આપણે તો હારું હારું ખાઈ લીધું પણ સ્વામી માટે આજે ખાલી ખીચડી બનાવવાની છે ને ઉગેલા બટાકાનું શાક બનાવવાનું છે. ત્યાં તો મારું ગટું બોલ્યું મમ્મી તે હારું હારું ખાધું, મેં હારું હારું ખાધું. પપ્પાને એમ ખીચડી ને શાક શું કામ ખવડાવે બિચારાને? એને હારું હારું બનાવી દે. હાલો હાલો આવી જાવ. મસ્ત ઢીલી ઢીલી વીરપુર જેવી ખીચડી, ખીચીનો પાપડ અને બટેકાનું શાક, ઠંડી ઠંડી છાશ. અને હું નૈત્રીબેનને જમાડી લઉં ત્યાં તમે છે ને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ને તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી લેજો. મને એ વિચાર આવ્યો કે આજે મારો ગટો ડાયો ડાયો થઈ ગયો. આજે આખો દિવસ કઈ તોફાન કર્યા નહીં, સ્ટન્ટ કર્યા નહીં, પણ રાત્રે જોઈને આ સ્ટન્ટ લઈ લીધા હાથમાં. આ દિવસ ખાલી થોડી જવું જોઈએ સ્ટન્ટ વગર. અને પછી આપણા હાથમાં આવી ગયો મહેંદીનો કોન. એટલે આપણે છે ને આ મસ્ત વચ્ચે સિક્કો રાખી અને મહેંદી કરી લીધી. ભાઈ ચાલો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ. આવજો. જય સિયારામ.